છે ભાઈ? કોણ આટલા બધા ફોન કરે છે? એકવાર ઉપાડીને વાત કરી લે એટલે શાંતિ થાય ને. ઇમ્પોર્ટન્ટ નથી. એ ભાઈ, કદાચ ઓલી તો નથી ને રિયા? એ જ છે. ભાઈ તું જોજે હો, એ આ વખતે પાછી ઘરમાં ના આવે. તું એકવાર એને ફોન કરીને કહી જ દે એટલે વાત પતે. પ્રિયા, કાલે એનો ફોન હતો, મેં એને ત્યારે જ કહી દીધું હતું કે આજ પછી મને ફોન નહીં કરતી અને મારા ઘરમાં પણ નહીં આવતી. તે ના પાડી દીધી તો પણ નથી સમજતી. સમ નકટી લાગે છે આ તો. ના ના બેન, એવું ન બોલાય. ભાઈ તો આને કંઈક સમજાવ. આ નકટી એ કોઈ ગાળ નથી. હા પણ બેન, જે શબ્દ આપણને સાંભળવામાં ન ગમે તો એ શબ્દ આપણે બીજા માટે શું કામ બોલવો? ભલે માતાજી, હવેથી હું ધ્યાન રાખીશ. હા ભાઈ, તું જાને સેથું ભરી રે, હું જાઉં છું. બસ અમે નીકળીએ જ છે. હા, અને ગુરુજીને કહી દેજો કે મુહૂર્ત શરૂ થાય ને એ પહેલા અમે ત્યાં પહોંચી જઈશું. હા, અને ઘરેથી બીજું કંઈ લાવવાનું તો નથી ને? નહીં ને? અચ્છા ઠીક છે. હા. ઓહો દેવાંગ ભાઈ, તું તો સમયસર આવી ગયો. હા, આવી ગયો, પણ નોરતા ચૂકી ગયો ને. જે બૈરીના ઈશારે નાચતો હોય એને માટે રોજ નોરતા. શું કહું મોટા ભાઈ? હું શું કહું છું, ચલો નીકળીએ. અમે શું છે, ભાવનગરના રસ્તા પર આજકાલ ટ્રાફિક બહુ હોય છે. હા હા ચાલો જઈએ હવે જલ્દી. પણ મોટા ભાઈ, પ્રસાદ? હોપી કંકુ છે ને, સંભાળી લેશે. કંકુ હોય એટલે કોઈ જાતની ચિંતા જ નહીં કરવાની, નહીં? તમન્નાઓ, આ શું છે? પ્રસાદ. પોતાના પ્રસંગનું ધ્યાન પણ કંકુએ જ રાખવાનું. વાહ, સાક્ષાત લક્ષ્મીનારાયણની જોડી છે. ખરેખર બંનેને જોઈને આંખો ઠરે છે. અને હૃદયમાં પૂનમનો પ્રકાશ રેલાય છે. લે જ્યોતિ, તારી દેરાણીની આરતી ઉતાર. તમે મોટા છો ને ભાભી, તમે હો આ બધું કરવાનું છે ને તમને શોભે, બરાબર ને મમ્મી? તારી વાત સાચી છે જ્યોતિ, પણ લાવો તો બધાને લેવો જોઈએ ને. મેં એ લાવો લઈ લીધો છે, હવે તારો વારો છે. આવ, બરાબર ને મમ્મી? હા તો યોગિતાબેન આ ઘરની દીકરી જ છે ને, તો એમને પણ તો લાવો મળવો જોઈએ. કા મમ્મી? જ્યોતિ, વાત દેરાણીની આરતી ઉતારવાનો છે, ભાભીની નહીં.